કીર્તિશ, સુરતી લાલાઓ આ બીજી વખતના ભાવ વધારાને કઈ રીતે જોઈ રહ્યા છે? બિલકુલ પંકજ, પેટ્રોલની અછત અને પેટ્રોલના ભાવ વધતા જે પેટ્રોલ પંપો પર લાઈન લાગી હતી ત્યાં જોઈ શકો છો પેટ્રોલ પંપ પર હવે ચકલા ઉડી રહ્યા છે. કર્મચારીઓ આરામથી બેઠા છે કારણ કે એક જ અઠવાડિયામાં બીજી વખત ભાવ વધ્યો છે. ચલો પેટ્રોલ પુરાવા આવેલા કેટલાક લોકો સાથે વાત કરીએ. કાકા છે, આપણે એમની સાથે વાત કરીએ. કાકા, શું નામ આપનું? મારું નામ કનૈયાભાઈ છે. શું કહેશો, એક જ અઠવાડિયામાં બીજી વાર ભાવ વધ્યો? એક અઠવાડિયે બીજા ભાવના કારણે એમ છે કે આ સરકાર ઇલેક્શનની રાહ જોતી હતી, એના કારણે બધા ભાવ વધી રહેલા છે. આમ પબ્લિકને ખૂબ તકલીફ પડે છે ને આવનારા 1 જૂનથી બી આપણે અનાજ છે આનામાં ઘણા ભાવ વધવાનો સંકેત છે. તો આ તેલના વસ્તુ આપણે અહીંયા મળે છે. આ જાણી જોઈને નાના પબ્લિક જાણી હેરાન કરવાના સરકારના ધંધા છે. બિલકુલ, કાકાએ કીધું એમ કે પેટ્રોલના ભાવ એક જ અઠવાડિયામાં બીજી વખત વધ્યા છે. કાકા, આ પેટ્રોલ પુરાવા આવ્યા છો? બિલકુલ, જે પ્રકારે ભાવ વધ્યા છે તેની તમામ અસર હવે તમામ અલગ અલગ વસ્તુઓ પર જોવા મળશે. ખાસ કરીને જોઈ શકાય છે કે આ એક પેટ્રોલ પંપ છે કે જ્યાં અછત હતી અને પેટ્રોલના 3 રૂપિયા ભાવ વધ્યા હતા ત્યારે લાંબી લાઈનો લાગી હતી. ત્યારે અત્યારે માત્ર ગઈના ગાંઠા ગ્રાહકો પહોંચી રહ્યા છે. તમામ કર્મચારીઓ આરામ ફરમાવી રહ્યા છે. એટલે કે પેટ્રોલના ભાવની અસર સીધી પંકજ જોવા મળી રહી છે અને કહી શકાય કે આ ભાવની અસર હવે પેટ્રોલ સાથે અલગ અલગ તમામ વસ્તુ પર, પછી એ ખાણીપીણી હોય, અનાજ હોય, તેલ હોય કે ગમે તે વસ્તુ હોય, તમામ પર ચોક્કસપણે જોવા મળશે. જી કીર્તિશ, મારી સાથે જોડાયેલા રહેશો. દીપિકા, આપણી પાસેથી એ જાણવું છે કારણ કે ઘણા બધા જિલ્લાઓમાં એવું જોવા મળ્યું છે કે પેટ્રોલ પંપમાં એક નિશ્ચિત મર્યાદામાં જ પેટ્રોલ અપાય છે ગાડીમાં અથવા તો ટ્રેક્ટરમાં. તો શું અમદાવાદમાં મોંઘવારી છતાં, બીજી વખત ભાવ વધારો છતાં પૂરતું પેટ્રોલ મળે છે કે પણ અહીંયા પણ કે પછી મર્યાદા નક્કી કરાઈ છે પેટ્રોલ ડીઝલની? અત્યારે તો એવા કોઈ સમાચાર નથી પંકજ. આવી કોઈ મર્યાદા નક્કી હજુ નથી કરાઈ. જે લોકો આવે છે, જેટલું પેટ્રોલ માંગે છે તેટલું પેટ્રોલ તેમને આપી દેવામાં આવે છે. એટલે આ પ્રકારની મર્યાદા હજુ સુધી કોઈ નક્કી નથી કરવામાં આવી. અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો કેટલીક જગ્યાએ ગઈકાલે એવું હતું કે પેટ્રોલ પહોંચ્યું જ નહોતું, એટલે અમુક પેટ્રોલ પંપ ઉપર માત્ર ડીઝલ મળતું હતું, પેટ્રોલ નહોતું મળતું. ને ગણ્યા ગાંઠા પેટ્રોલ પંપ હતા, એટલે એવું પેનિક સિચ્યુએશનની પણ જરૂર નથી. પરંતુ હાલ પૂરતી એવી કોઈ મર્યાદા નક્કી નથી કરવામાં આવી. પણ જો આ મર્યાદા નક્કી કરવામાં આવે તો લોકોને મોટી અસર જોવા ચોક્કસથી મળશે. ને ફરી એકવાર રિવ્યૂઝ લેવાના લોકોનો પ્રયત્ન કરીશું. જે પ્રકારે ગયા વખતે એકદમ પેનિક સિચ્યુએશન થઈ ગઈ હતી, તે સિચ્યુએશનમાં તમે શું કર્યું હતું અને અત્યારે જે ભાવ વધારો થયો છે શું કહે છો આપ? પેટ્રોલ તો નખાયા વગર છૂટકો જ નથી, કામ ધંધો કરવાનો. એટલે હવે શું કરો છો તમે ધંધામાં? હું અત્યારે નોકરી કરું છું, બિલ્ડર. અચ્છા, તો નોકરી કરો અને દૂર છે ઘરથી ઓફિસ? હા, ઓફિસ ઘરથી દૂર, ડીઝલપુરથી સેટેલાઇટ આપણે. સેટેલાઇટ એટલે બહાર જવું પડે ફિલ્ડમાં. ફિલ્ડમાં એટલે તમારું ફિલ્ડ વર્ક હોય, પેટ્રોલની જરૂરિયાત વધારે. જરૂરિયાત વાળા. અચ્છા, એટલે એમાં કોમ્યુનિકેટ તમે મતલબ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરો એવું કોઈ સુવિધા? ના, એવું કઈ નહીં. તમારે જવું જ પડશે. જવું જ પડે ફરજિયાત. બિલકુલ. તો આ પ્રકારની સુવિધા જે ખાસ કરીને ફિલ્ડ વર્ક કરે છે તો તે લોકોને તો પોતાનું વાહન ઉપયોગ કરવો જ પડે અને તેને કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ છે તેમાં પણ ખાસ કરીને લોકોના ખિસ્સાઓ પર વધારે અસર પડે. લોકો છે તે સવારનો સમય છે, પિકઅપ અવર્સ છે અને પિકઅપ અવર્સની અંદર ઓફિસ તરફ જતા હોય લોકો સાથે વાતચીત કરીશું. ભાઈ, શું નામ છે આપનું ને આપ ક્યાં કામ કરો છો? કેટલું ડેલી કોમ્યુટ કરો છો? બેન, હું ફિલ્ડમાં નોકરી કરું છું. અત્યારે અમારે કમસે કમ રોજનું અત્યારે 200 રૂપિયાનું પેટ્રોલ જાય છે. ભાવ વધારાના કારણે અમારે અસર ઓલી પડી છે મોંઘવારીના પ્રમાણે. કારણ કે રોજે રોજ તમારે પેટ્રોલ પુરાવાનું થતું હશે. બિલકુલ. તો સૌથી વધારે અસર ફિલ્ડ વર્કર્સને પડેલી છે અને તેને કારણે સૌથી વધારે અસર ગ્રાઉન્ડ લેવલ પર પંકજ જોવા મળે છે. આપણે જે સવાલ કર્યો કે મર્યાદા હજુ સુધી નક્કી નથી કરવામાં આવી કે કોને કેટલું પેટ્રોલ આપવું, પરંતુ હા, આ પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને લોકોમાં પણ અવેરનેસ છે. કારણ કે જે લોકો આવી રહ્યા છે તેમણે પોતાની ટેન્ક છે તે ફૂલ કરાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. એક સમય એવો હતો કે લોકો 50નું પેટ્રોલ પુરાવે, 100નું પેટ્રોલ પુરાવે, 150નું પેટ્રોલ પુરાવે, પરંતુ હવે મોટા ભાગે લોકો પોતાની ટેન્ક છે તે. જી દીપિકા, આભાર માહિતી આપવા માટે. કીર્તિશ, આપનો પણ આભાર. આ તરફ રાજકોટ જઈએ તો અહીંયા ખાદ્ય તેલના ભાવ વધી રહ્યા છે. સિંગ તેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. સિંગ તેલના ડબ્બાના ભાવ 2765 પહોંચી ગયા છે. કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલ 2620 રૂપિયાએ પહોંચી ગયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડબ્બાના ભાવમાં 600 રૂપિયા વધ્યા છે.
વધુ માહિતી મેળવીએ રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, તેલિયા રાજાઓ ભાવ વધારા પાછળ કારણ શું આપી રહ્યા છે? ચોક્કસથી પંકજ, વાત કરવામાં તો યુદ્ધ પહેલાની જ સ્થિતિમાં સૌરાષ્ટ્રની જે તેલ લોબી છે તેમને સિંગતેલ છે તે ગત વર્ષની સાપેક્ષે ડબ્બે 600 રૂપિયા મોંઘું કરી દીધું છે અને ત્યારબાદ તાજેતરમાં જ ભાવમાં આંશિક છે તે ઘટાડો નોંધાયો હતો, પરંતુ 2 દિવસથી ફરી તેલના ભાવમાં છે તે વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સિંગતેલની વાત કરવામાં આવે તો સિંગતેલના ડબ્બામાં 2 દિવસમાં 50 રૂપિયાનો વધારો કરી દેવામાં આવતા હાલ જે ડબ્બાનો ભાવ છે તે 2765 પર પહોંચ્યો છે. તો બીજી તરફ વાત કરવામાં તો કપાસિયા તેલની અંદર પણ ડબ્બે ₹20નો વધારો કરતા હાલ ડબ્બો છે તે 2620 ઉપર પહોંચી ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે ચાલુ જ વર્ષે ડબ્બાનો ભાવ છે તે 3000 ને આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જોકે ત્યારબાદ તેમાં સતત ભાવ ઘટાડો જોવા મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ફરી એક વખત તેલિયા રાજાઓએ કૃત્રિમ તેજી છે તે સિંગતેલની અંદર વધારી છે, કપાસિયા તેલની અંદર વધારી છે. આયાત કરતા જે તેલ છે તેની અંદર તો સતત વધારો જોવા મળી રહ્યો છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. સુરતના પાંડેસરા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી. અજાણ્યા વાહનની ટક્કરે 13 વર્ષના કિશોર સંજીતનું કરુણ મૃત્યુ થયું છે. બહાર રમી રહેલા સંજીતને વાહનની જોરદાર ટક્કર વાગતા ગંભીર ઈજા પહોંચી અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું. સંજીત મૂળ બિહારના અને હાલ પાંડેસરામાં રહેતા ચંદુ શાહનો પુત્ર હતો. 4 બહેનો વચ્ચે એકના એક ભાઈના મોતથી પરિવાર પર આભ ફાટ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકનો માહોલ છે. પાંડેસરા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોર્વે દ્વારા પીએમ મોદીને સન્માનિત કરાયા છે. નોર્વેનું સર્વોચ્ચ સન્માન આપી સન્માનિત કરાયા. ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ પીએમ મોદીને એનાયત આપ્યું છે. ગ્રાન્ડ ક્રોસ આ પ્રતિષ્ઠિત સન્માનની સૌથી સર્વોચ્ચ શ્રેણી છે. પીએમ મોદીને આ 32મું વૈશ્વિક સન્માન મળ્યું છે, ત્યારે આ પુરસ્કાર ભારત માટે પણ ગૌરવની ક્ષણ છે. પીએમ મોદી નોર્વેના પ્રવાસે છે. ઓસ્લો એરપોર્ટ પર નોર્વેના પીએમ જોનાસ ગેહાર સ્ટોરે પીએમ મોદીનું સ્વાગત કર્યું. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ રહી. પીએમ મોદીના આ પ્રવાસથી ભારત અને નોર્વે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થશે. તો પીએમ મોદીને ગ્રાન્ડ ક્રોસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જે નોર્વેનો સૌથી સર્વોચ્ચ શ્રેણીનો એવોર્ડ કહેવાય છે, સન્માન કહેવાય છે. પીએમ મોદીને આ 32મું આંતરરાષ્ટ્રીય નાગરિક સર્વોચ્ચ સન્માન મળ્યું છે. ભારત અને નોર્વેના સંબંધો વધારે મજબૂત થશે પીએમની આ મુલાકાતથી.